બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું હાડ થીજવતી ઠંડીથી। રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। સુસવાટા મારતા પવનો સાથે કાતિલ ઠંડી પડી રહી છે। ગુજરાતમાં હજુ 4 દિવસ આવી જ ઠંડીનું વાતાવરણ રહેશે। 10 શહેરોમાં 13 ડિગ્રીથી પણ ઓછું તાપમાન જોવા મળ્યું છે। 8.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે। રાજકોટ અને ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમરેલીમાં 10 ડિગ્રી તાપમાન જોવા મળ્યું। પોરબંદર અને કેશોદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરેન્દ્રનગર અને કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 13 અને અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। अगर हम गुजरात रीजन के फोरकास्ट की बात करें तो अगले 4 से 5 दिनों तक जो है गुजरात में मोस्टली जो है तापमान नोलार चेंज में रहेगा। और अगर हम बात करें विंड की तो विंड मोस्टली नॉर्थ ईस्टर्ली टू नॉर्दर्ली जो है प्रिवेल करेगी गुजरात में एज वेल एज कोस्टल दोनों जगहों में। और कोस्टल के लिए जो विंड स्पीड हमने दी है वो 15 नॉट्स के आसपास रहेगी। और अगर हम बात करें रियलाइज टेम्परेचर की तो अहमदाबाद में जो मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो 14.5 है। और गांधीनगर में जो रियलाइज हुआ है वो 13 डिग्री सेल्सियस जो है रिकॉर्ड किया गया है। जिसमें अगर पूरे गुजरात में न्यूनतम तापमान की बात करें तो नलिया में 8.2 डिग्री सेल्सियस रिकॉर्ड किया गया है। उत्तर भारतમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા પડી, તો યુપી, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં કોલ્ડ એલર્ટ આપવામાં આવેલું છે। રાજધાની દિલ્હીમાં 7.2 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે, તો દિલ્હીના કેટલાક વિસ્તારોમાં 6 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે। યુપીના અનેક શહેરમાં 5 ડિગ્રીની આસપાસ પારો પહોંચ્યો છે। પંજાબમાં પણ સરેરાશ 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજસ્થાનના ચૂરુમાં 5 ડિગ્રીએ પારો પહોંચ્યો છે। ભારે ધુમ્મસને કારણે ઉત્તર ભારતની અનેક ટ્રેનો લેટ થઈ ગઈ છે। ધુમ્મસને કારણે હવાઈ સેવા પણ ખોરવાઈ રહી છે। ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ, તો યુપી, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં પણ કોલ્ડ એલર્ટ આપવામાં આવ્યું છે। કાતિલ ઠંડી અને ભારે ધુમ્મસને પગલે હવાઈ સેવા પર અસર થઈ રહી છે, તો ટ્રેન સેવા પણ ખોરવાઈ છે। રાજધાની દિલ્હીમાં 7.2 ડિગ્રી તાપમાન નોંધાયું। દિલ્હીના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 6 ડિગ્રી સુધી નોંધાયો છે। યુપીમાં મુરાદાબાદ, મેરઠ સહિતના અનેક વિસ્તારોમાં 5 ડિગ્રીની આસપાસ પારો પહોંચ્યો છે, તો પંજાબમાં પણ સરેરાશ 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજસ્થાનના ચૂરુમાં 5 ડિગ્રીએ પારો પહોંચ્યો છે। ભારે ધુમ્મસને કારણે ઉત્તર ભારતની અનેક ટ્રેન લેટ થઈ રહી છે। ધુમ્મસને કારણે હવાઈ સેવા પણ ખોરવાઈ છે। તો આ વિષય પર વધુ માહિતી સાથે સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ભારે ધુમ્મસ, કેટલાક રાજ્યોમાં હિમવર્ષા, ત્યારે હવાઈ સેવા અને કઈ કઈ ટ્રેનો છે તે પ્રભાવિત થઈ છે અને ગુજરાતમાં તેની શું અસર? પંકજ, જે રીતે અત્યારે ઉત્તર ભારતમાં સ્થિતિ જોવા મળી રહી છે કે હિમવર્ષા છે અને તેના કારણે ઠંડીનું જોર છે તે વધી રહ્યું છે, જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, સાથે સાથે હવાઈ સેવા અને ટ્રેન સેવા પણ પ્રભાવિત થતી હોય છે। જો કે રેલવે દ્વારા જ્યારે ખૂબ જ ધુમ્મસ હોય છે તેના કારણે શિયાળાની જે ટ્રેનો હોય છે તેમાં પણ સમયમાં ફેરફાર કરી દેતા હોય છે, પરંતુ હવાઈ સેવાની વાત કરીએ તો જ્યારે વિઝિબિલિટી ઘટી જતી હોય છે, ઝીરો થઈ જતી હોય છે અને ફ્લાઇટને ટેક ઓફ લેન્ડિંગમાં ઘણી મુશ્કેલી પડતી હોય છે, એટલે કે દિલ્હી તરફથી આવતી જતી ફ્લાઇટોના સમયમાં પણ ફેરફાર જોવા મળતો હોય છે। અડધો કલાક જેટલી ફ્લાઇટો છે તે લેટ ચાલતી હોય છે। ત્યારે અમદાવાદ શહેરમાં પણ આપણે બતાવવા માંગીશ કે અત્યારે ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે। ઉત્તર ભારતમાં જે રીતે હિમવર્ષા થઈ રહી છે, ઠંડી પડી રહી છે અને અત્યારે ગુજરાતમાં જે પવનો આવી રહ્યા છે તે ઉત્તર પૂર્વ તરફના પવનો આવી રહ્યા છે અને તેના કારણે અત્યારે ગુજરાતમાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। હવે લાગે છે કે શિયાળાની શરૂઆત થઈ હોય છે, કારણ કે લઘુત્તમ તાપમાનનો પારો છે તે ગગડવા લાગ્યો છે। નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે। હવામાન વિભાગનું પણ કહેવું છે કે અત્યારે આગામી 5 દિવસ છે તે વાતાવરણ સૂકું રહેશે, ઠંડા પવનો ફૂંકાશે અને તાપમાન છે તે યથાવત રહેશે। વિભુ, આગામી 5 તારીખ બાદ તાપમાન
તાપમાનમાં કેવા ફેરફાર જોવા મળી શકે છે? કારણ કે અંબાલાલ પટેલની પણ આગાહી છે કે છૂટોછવાયો વરસાદ અથવા વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે. આ તરફ હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે સૂકા પવનો ફૂંકાશે. તો કેવા ફેરફારો 5 તારીખની આસપાસ જોવા મળી શકે? પંકજ, અત્યારે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને સાથે જ ઉપરના તરફ જોઈએ તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. આ બંનેનો ભેજ છે તે ગુજરાત તરફ આવશે અને તેના કારણે ગુજરાતમાં છે વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે હવામાન નિષ્ણાંતોએ લગાવ્યું છે. સાથે સાથે જ કમોસમી વરસાદ થવાની પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે 5 થી લઈ 10 જાન્યુઆરી સુધીમાં વાતાવરણમાં છે તે ફેરફાર આવશે. એટલે કે વાદળછાયું વાતાવરણ થશે તો ફરી તાપમાન છે તે ઊંચું આવશે. પરંતુ વારંવાર વાતાવરણમાં જે ફેરફાર થઈ રહ્યા છે તેના કારણે કૃષિ પાક ઉપર પણ અસર થશે અને જે રીતે કમોસમી વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જી વિભુ, આભાર માહિતી આપવા માટે. તો રાજ્યમાં પણ હવે હાડ થીજવતી ઠંડી પડી રહી છે અને આગામી દિવસોમાં પણ ઠંડીનો પારો યથાવત રહેશે. ગુજરાત એટીએસની નવસારીમાં મોટી કાર્યવાહી. ચીખલીના આલીપોર ગામમાંથી એક વ્યક્તિની અટકાયત કરી છે. પૂછપરછ માટે વ્યક્તિને અમદાવાદ લઈ જવાયો છે. શંકાસ્પદ વ્યક્તિની એટીએસે અટકાયત કરી છે. મહત્વપૂર્ણ ખબર, ગુજરાત એટીએસે નવસારીમાં એક મોટી કાર્યવાહી કરી છે. ચીખલીના આલીપોર ગામમાંથી એક વ્યક્તિને ઉઠાવ્યો છે અને તેની અટકાયત કરી છે. હાલમાં પૂછપરછ માટે તેને અમદાવાદ લઈ જવામાં આવ્યો છે. વધુ માહિતી સાથે નવસારીથી ભાવિન મારી સાથે જોડાયા છે. ભાવિન, આજે શંકાસ્પદ વ્યક્તિ છે તેની કઈ એવી શંકાસ્પદ ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને એટીએસે તેને ઉઠાવ્યો છે? ચોક્કસ પંકજ, સમગ્ર ઘટનાને લઈને વાત કરીએ તો ગઈકાલે મોડી સાંજે ગુજરાત એટીએસ દ્વારા એક મોટી કાર્યવાહી નવસારી જિલ્લામાં કરવામાં આવી છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર કરીને ગામ છે. જે આલીપોર જે ગામ છે, મહત્તમ વસ્તી જે છે એ મોટે ભાગના જે મુસ્લિમ સમાજના લોકો છે એ લોકોની વસ્તી છે અને ત્યાંથી આ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલું ગામ છે આલીપોર ગામ. અને ત્યાંથી આજે એક સંકમત ઈસમની જે અટકાયત કરવામાં આવી છે, સંકમત ઈસમનું નામ સહિતની કોઈ પણ માહિતી હજુ સુધી જાહેર નથી થઈ કે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. પરંતુ ચોક્કસ એ કહી શકાય કે જે સંકમત ઈસમને જે એટીએસ દ્વારા જે ઉઠાવી લેવામાં આવ્યો છે એ એમની જે ગતિવિધિઓ હતી, કેટલીક ગતિવિધિઓના આધારે એટીએસને શંકા હતી અને એ શંકાઓને આધારે એટીએસે મોડી રાત્રે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર ગામેથી ઉઠાવી લીધો છે અને ત્યારબાદ સીધા જ એમને અમદાવાદ એટીએસ ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યો છે. પંકજ. જી ભાવિન, આભાર માહિતી આપવા માટે. યુવાનો માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી જાહેરાત થઈ છે. અલગ અલગ કેડરની 4300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થઈ છે. આજે બપોરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીની જાહેરાત છે. 4300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થઈ છે. આજે બપોરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. અને હવે વાત દીકરીઓના દુશ્મનની.